આજે યોગનો યોગ આપણા માટે બે મહત્વના પ્રસંગો છે આજના દિવસે કહેતા. એક તો મહાવીર જયંતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે થોડા વર્ષો પહેલા જ્યારે દૂરપૂર્વના દેશોની અંદર પધાર્યા ત્યારે એક જ દિવસે શ્રી હરિ જયંતિ અને એક જ દિવસે મહાવીર જયંતિનો એક પર્વ અને ઉત્સવ સાથે ભેગું થયેલો એક સમય હતો. ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર મહાવીર જયંતિનો પણ ઉત્સવ ઉજવાયો અને શ્રી હરિ જયંતિનો પણ ઉત્સવ ઉજવાયો. એક આપણે એની સ્મૃતિ કરીએ છીએ. વળી આપણે જાણીએ છીએ કે સત્પુરુષ અને ભગવાન જે તારીખ અને જે તિથિએ ઉત્સવ મનાવવાની ઈચ્છા દર્શાવે તે તારીખે અને તે તિથિએ તે ઉત્સવનો મર્મ અને મહિમા રહેલો છે. જેમ આપણે જાણીએ છીએ કે થોડાક વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં આગળ ઘણી વખત 12 મહિનાના ઉત્સવો એ એક મહિના દરમિયાનની અંદર કે 20 દિવસ દરમિયાનની અંદર જેને પ્રતીક ઉત્સવ તરીકે પણ ઉજવીએ અને એમાં જાણે કે આપણે ખરેખર વાસ્તવિક સત્ય ઉત્સવની અંદર માહોલમાં ભેગા થયા છીએ એવી અનુભૂતિ દરેકને થતી. એવી રીતે આ વર્ષે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા વડે કરીને બે પ્રકારના કાર્યકર્તાઓના દિવ્ય સન્નિધિ પર્વ, સંતોની શિબિર અને એની અંદર વચ્ચે આપણને એપ્રિલ મહિનાની 21મી તારીખને દિવસે જ સાંજના સમયે આપણને પુષ્પદોલોત્સવના ઉત્સવનો લાભ મળવાનો છે. એટલે કહેતા કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પોતાના હૃદય સમ્રાટ સમા એવા જે અક્ષર પુરુષોત્તમ મહારાજને ભક્તિભીના રંગ વડે કરીને એમને રંગશે અને મહારાજ અને સ્વામી પણ યંત્રિક સાધનો વડે કરીને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને પણ ભીંજવી દેશે. અને એવો જે પ્રસાદીનો જે રંગ છે એ રંગ વડે કરીને આવેલા સભાની અંદર તમામ નાના મોટા દરેકને આ પ્રમાણે એ ભક્તિભીના રંગથી રંગીને તરબતર કરી અને એક અદ્ભુત સ્મૃતિ પણ આજના દિવસે આપણને મળવાની છે. આવો પવિત્ર તહેવાર આપણા માટે ઊભો થયો. જેમ આપણે દ્રષ્ટાંત સમજીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજને જે દિવસે યજ્ઞપુરુષ પોળની અંદર જે એમને પ્રમુખ વર્ણી તરીકેની ચાદર ઓઢાડી એને આપણે બધાએ પ્રમુખ વર્ણ્ય દિન કહીએ છીએ. લંડન અને અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા અને પ્લેટિનમ તુલા 20મી જુલાઈએ થઈ. એટલે એ ઉત્સવને પણ આપણે આપણા જીવનની અંદર ખૂબ સારી રીતે માણીએ છીએ, એની ચિરંતન સ્મૃતિ કરીએ છીએ. તારીખ અને તિથિ તો સત્પુરુષ આપણને જે આપે એ દિવસે આપણા જીવનની અંદર આપણને સ્મૃતિ રહી જાય તો એના કારણે કરીને આપણને સેજે સેજે ભગવાનમાં મન લાગેલું રહે. કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે ખરેખર દરેક વ્યક્તિ માત્ર કહેતા ઉત્સવ પ્રિયા ખલુ માનવા. બે પ્રકારના ઉત્સવ આ દુનિયાની અંદર લોકો કરે છે કે જેમ દાખલા તરીકે કોઈ ગ્રહસ્થના ઘરે
દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે પણ એક ઉત્સવ જેવો એ પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના સગા સંબંધી માટે ઉત્સવ જેવો માહોલ હોય એમ માનીને બેન્ડ વાજા, શરણાઈ, ડીજે અને સાથે સાથે જમણવાર અને એ પ્રમાણનો રિસેપ્શન જેવા કાર્યક્રમો કરીને પણ લગ્ન ગ્રંથિથી જોડાવું એક આપણી 16 સંસ્કાર વિધિમાંનો એક વિધિ છે. અને એ વિધિને જ્યારે ઉજવે છે ત્યારે ખરેખર ગ્રહસ્થને પોતપોતાના જીવનની અંદર એ આનંદ આવતો હોય છે. ભલે લૌકિક છે પણ એ લૌકિક આનંદના ભોગતા પણ એના સગા સંબંધીઓ બધા ભેગા મળીને બનતા હોય છે. જ્યારે આપણે આવા દિવ્ય અને ભવ્ય સત્સંગની અંદર જોડાયા છીએ ત્યારે પણ આપણે ત્યાં આગળ વારંવાર ઉત્સવો આવે કે જે ઉત્સવની અંદર ભગવાનના અને ભગવાનના સંતના દર્શન અને કથા વાર્તાનો અપૂર્વ લાભ લેવા માટે જ્યારે ભેગા થયા હોઈએ ત્યારે આખો BAPS એક પરિવાર કરીને આપણે બધાએ એકબીજાને મળીએ, હેતથી બેસવા માટેની વ્યવસ્થા કરીએ, હેતથી એની સાથે વાતોચીતો કરીએ અને આટલા મોટા બહોળા સમુદાયની અંદર થોડી ઘણી આપણને શારીરિક તકલીફ પડે તો એ આપણે શારીરિક તકલીફને ભૂલી જઈને આવા દિવ્ય ઉત્સવની અંદર એકબીજાથી આપણે એકબીજાની જોડે નજીક આવીએ અને એના કારણે કરીને જે તે ગામ, જે તે પ્રાંત, જે તે જિલ્લો, જે તે વિસ્તારમાંથી જે પણ પ્રકારના જે સત્સંગ મંડળના હરિભક્તો આવ્યા હોય એ બધાની સાથે એટલું સરસ મજાનું સ્મિતભર્યું મિલન થાય, આનંદભર્યો એ પ્રસંગ છે કે જેના કારણે કરીને આ ઉત્સવ કંઈક જુદો રંગ આપણને આપે છે. જ્યારે આ વખતના સમયની અંદર ફાગણ સુધી પૂનમ અને પડવો કહેતા ધૂળેટીના દિવસે સ્વામીશ્રીની મરજી પ્રમાણે આ ઉત્સવ આપણે થોડાક સમય માટે ન કરવો એવો કંઈ નિર્ણય લેવાયેલો હતો અને પછી અનુકૂળતા પ્રમાણે આપણને એપ્રિલ મહિનાની 21મી તારીખ, એક તો રવિવારનો દિવસ, બીજું મહાવીર જયંતિ, ત્રીજું આવો અદ્ભુત માહોલની અંદર રંગોત્સવનો લાભ અને કથા વાર્તાનો લાભ આપણને મળે એ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુહરિ યોગીજી મહારાજે પોતે પોતાના સમયકાળ દરમિયાનની અંદર પોતાના વાલસોયા નવ યોગેશ્વર જે સંતો છે એ સંતો એ બધા જ સદગુરુ સંતો છે અને એમના મુખેથી અદ્ભુત આ પ્રસંગને અનુરૂપ કથા વાર્તાનો લાભ મળે. સાથે સાથે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદનો પણ લાભ મળે અને બહુ મોટી વિશાળ સંખ્યાની અંદર સારંગપુર સ્થિત અભ્યાસ કરતા નવા બનેલા જે સંતો અને દરેક મંદિરની અંદરથી પણ મોટી સંખ્યામાં આવેલા ભગવાધારી સંતોના એક સાથે આવા આપણને દર્શન થાય એ પણ આપણા માટે એક બહુ જ ભાગ્યની વાત છે. હવે ભગવાન સ્વામિનારાયણે પણ દર વર્ષે ફુલ્લોલનો ઉત્સવ તો કર્યો જ છે અને એમાંય આપણે જાણીએ એ પ્રમાણે સારંગપુર જેવા ગામની અંદર અને વડતાલ કે ગઢડા જેવા ગામોમાં પણ મહારાજે પોતે ભક્તિભાવપૂર્વક ભક્તોનો ભાવ પૂરો કરવા માટે અદ્ભુત આ રંગોત્સવનો લાભ બધાને આપ્યો છે અને એની સ્મૃતિ રૂપે આપણે ત્યાં આગળ અત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ સત્પુરુષ દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ વિચરી રહ્યા છે, પ્રત્યક્ષ આપણને દર્શન આપે છે
આકાર ભલે આપણને મહંત સ્વામી મહારાજના મુખારવિંદનો દેખાતો હોય, પણ સાકાર સ્વરૂપે કે પ્રગટ ને પ્રત્યક્ષ સ્વરૂપે તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારી રહ્યા છે. એટલે એમાં મહારાજ રહ્યા છે અને મહારાજના આપણે દર્શન કરીએ છીએ. એવા એક સદભાવથી જ આપણે ઘણે બધે દૂર સુદૂરથી પણ આપણે આવીએ છીએ. આપણે જાણીએ છીએ કે કેટલાક હરિભક્તો અમેરિકાથી પણ આવે છે, કેટલાક હરિભક્તો લંડનથી પણ આવે છે અને કેટલાક હરિભક્તો આ બાજુ આફ્રિકાથી પણ આવે છે, કેટલાક હરિભક્તો અનુકૂળતા પ્રમાણે કેનેડાથી પણ આવે છે અને કેટલાક દુબઈ ને અબુધાબી જેવા એ દેશોની અંદર પણ સત્સંગના રંગે રંગાયેલા ભક્તો પણ આવશે. એ તો પરદેશની વાત થઈ. જ્યારે મહારાજના સમયની અંદર દેશ પરદેશના હરિભક્તો સભામાં બેઠા છે એવું જ્યારે વચનામૃતમાં લખાયું છે, ત્યારે પરદેશ એટલે કે દાખલા તરીકે ગઢડામાં હોય તો ભાવનગર પરદેશ કહેવાય, સુરત પરદેશ કહેવાય, વડતાલ પરદેશ કહેવાય, આ બાજુ અમદાવાદ પરદેશ કહેવાય, આ બાજુ રાજકોટ અને જામનગર જુનાગઢ પરદેશ કહેવાય. પણ એના એ જ શબ્દને સાક્ષાત્કાર ભાવ આપ્યો અને મહારાજે પોતે ગુણાતીત ગુરુવર્યોમાં અખંડ રહીને એ વિદેશની ધરતી ઉપર ગયેલા આપણા ગુજરાતી ભાઈઓના જીવનની અંદર મહારાજે આપેલી મર્યાદા, મહારાજે આપેલા ધર્મ ને નિયમ, મહારાજે આપેલી ઉપાસનાની અદ્ભુત વાતને સમજ્યા અને સમજીને એવો અદ્ભુત સત્સંગ કરે છે. એ સત્સંગને પામનારા એ બધા વિદેશના હરિભક્તો પણ જ્યારે આવે ત્યારે આપણે એમ જાણીએ કે જેમ ગ્રહસ્થના લગ્નની અંદર કોઈક રાજકીય પુરુષ આવે, એ ખાલી 10 મિનિટ ઊભા રહી મળી અને જતા રહેતા હોય તો પણ એ વ્યક્તિને એમ લાગે કે મારા દીકરાના કે મારી દીકરીના લગ્ન પ્રસંગ વખતે આ પ્રમાણે રાજકીય કોઈ પુરુષ આવ્યા, ખરેખર બહુ આનંદની વાત કહેવાય. હળપતિઓની સભામાં બિરાજેલા સ્વામીશ્રીની જ્ઞાતિના વડીલો વારાફરતી આવીને હાર તોરા પહેરાવા લાગ્યા. ત્યારે સ્વામીશ્રી બોલ્યા, તમારે એક બે હાર લાવવા, જાજો ખર્ચો હારમાં કરવો નહીં. તેઓને પોતાની વાહવાની નહીં પણ હળપતિઓના વ્યવહારની દરકાર હતી. આ ખેવના સાથે તે સૌને વસ્ત્ર વિતરણ કરી સ્વામીશ્રી રાયમથી રાત્રે 8 વાગ્યે અકોટી પહોંચ્યા. ત્યારે આજના વિચરણમાં તેઓ દ્વારા ખેડાયેલું આ 9મું ગામ હતું. અચ્છો ખેલાડી મેદાનમાં આવતા વેત જંગી જુમલા ભણી અગ્રેસર થઈ જાય તેમ વર્ષના પહેલા દિવસથી સ્વામીશ્રીએ આ વર્ષના તેઓના ઈરાદા સ્પષ્ટ કરી દીધા. અકોટીમાં ઠાકોરજી જમાડીને તેઓ પરવાર્યા ત્યાં જ ભક્તોનું કેણ આવ્યું, બાપા ફળિયામાં પધરાણીઓ ગોઠવી છે. તે સાંભળી તરત ઊભા થઈ ઘરોઘર ઘૂમવા નીકળી પડેલા સ્વામીશ્રી સાહજિક ભાવે બોલ્યા, જેમ બળદને ડમણીએથી હળે જૂતે અને હળેથી ડમણીએ જૂતે તેવું થયું. ધર્મની ધુરાને પોતાના મજબૂત ખભા પર ધરનારા સ્વામીશ્રી અક્ષર પુરુષોત્તમના બળદિયા બનીને વિચરતા રહેલા. આ નવા વર્ષે તેઓના એ કાર્યક્રમમાં કોઈ ફેરફાર નોંધાયો નહીં. ભવિષ્યને ભેદનારી ભાષા. તારીખ 2 જાન્યુઆરીની સવારે અકોટીથી પલસોદ થઈને સાકરી પધારેલા સ્વામીશ્રીએ અહીં યોજાયેલી રાત્રિ સભામાં આશીર્વાદ આપતા જણાવ્યું કે આગ્રહ વગર કોઈ વાત બનતી નથી. પરમહંસો આગ્રહી હતા તો સત્સંગ કરાવ્યો. સત્સંગ સાચા છે, ભગવાન સાચા છે, જ્ઞાન સાચું છે, માટે કહ્યામાં કસર ન રાખવી. આગળના ભક્તોએ ઉપાધિમાં ભગવાન ભજ્યા છે. આપણે તો મંદિરમાં ગયા હોઈએ ને ગોદડું ન મળે કે ચાનો પેલો ન મળે એટલામાં સત્સંગ મૂકી દઈએ. આ સાકરી મોટું ધામ થઈ જશે. મોટા સત્સંગ મંડળો થશે અને ધામધૂમ થશે. સ્વામીશ્રીના મુખે ઉચ્ચારેલા છેલ્લા વાક્યો ભવિષ્યના ધુમ્મસને ભેદીને ફૂટ્યા હતા. આજે 196 બાય 136 બાય 65 ફૂટનું પરિમાણ ધરાવતું સાંકરીનું મંદિર તથા 2,27,640 ચોરસ ફૂટનું મંદિર પરિસર, આ મંદિર પર ફરફરતી ધર્મધજાની છત્રછાયામાં વિસ્તરેલા 50 હરિમંદિરો,
560 સત્સંગ મંડળો, 315 બાળ યુવા મંડળો સ્વામીશ્રી ઓછામાં ઓછા 4 દશકા પહેલા જોઈ શકતા હતા. તેઓના ભવિષ્યના ખેલનારા હતા અને ઘડનારા પણ હતા. સાંકરીના વિકાસની ભવ્ય આગાહી કરીને સ્વામીશ્રી ભામૈયા, હરિપુરા, ઓરગામ, ભટલાવને લાભ આપતા તારીખ 3 જાન્યુઆરીની સાંજે કડોદ પધાર્યા. અહીં હરિભક્તોએ બજારમાં જ જાહેર સભા ગોઠવેલી. તેમાં સ્વામીશ્રીને બિરાજમાન થવા માટે 4 પાટો ગોઠવીને કલાત્મક આસન તૈયાર કરેલું. પણ નિયત સમયે સભામાં આવી પહોંચેલા સ્વામીશ્રી પોતાના આ આસન બાબતે સાશંક બન્યા. તેઓની બેઠક જે મંચ પર હતી તે ચારે તરફથી ખુલ્લો હતો. આ વ્યવસ્થામાં કોઈ પણ બાજુથી મહિલા મંચ આવી જાય અને ધર્મભંગ થાય તેવી શક્યતા તેઓને દેખાય. તેથી સ્વામીશ્રી બાજુમાં આવેલા એક ઘરના ઓટલે પોતાનું આસન ફેરવાવ્યું. આ વ્યવસ્થા તાત્કાલિક કરવાની થઈ હોવાથી સ્વામીશ્રીના આસનની આસપાસ કોઈ સજાવટ થઈ શકી નહીં. કેવળ ઓછળ બિસાવેલા એ ગાદલા પર સ્વામીશ્રી બિરાજ્યા અને જાહેર સભા શરૂ થઈ. આ ધર્માસન પર બેસીને તેઓએ વાત કરી કે કેવળ ખાવું પીવું ને મોજ કરવી એ પશુ જીવન છે. આપણે ક્યાં રાજ મૂકવાનું છે, પણ થોડો સમય ભજન ભક્તિમાં કાઢીએ તો રાજ મૂકવા જેવું જ છે. સ્વામીશ્રીના ઉપદેશમાં ધર્મનો મર્મ ખૂબ વ્યવહારુ રીતે પ્રગટ થતો, તેથી તેના પાલન બાબતે ગામડિયાને ગૂંચવાડો રહેતો નહીં. કડોદથી નીકળેલા સ્વામીશ્રી સિંગોદ, બામણી અને મઢી થઈને તારીખ 4 જાન્યુઆરીના રોજ વેડછીના સ્વરાજ આશ્રમને પાવન કરતા દેગામાના રાણીપરજ વિસ્તાર કોંકણવાડમાં પધાર્યા. અહીં તેઓની હાજરીએ સૌમાં ઘણો સદભાવ જગાવ્યો. તે જોઈ આ વિસ્તારના એક પંકાયેલા સમાજ સેવકે તો ખુલ્લેઆમ કહી દીધું, આ વિસ્તારમાં 3 જણાની અવરજવર. વાણિયા આવે તે વેપાર કરવા, પારસી આવે તે દારૂનો વેપાર કરવા અને અમલદાર આવે તે મરઘા ખાવા ને દબડાવવા. પણ આવા સંતો અહીં પહેલી જ વાર પધારે છે. આમ જંગલમાં મંગલ કરી સ્વામીશ્રીએ બપોરે 2 વાગ્યે જઈ પહોંચ્યા સ્યાદલામાં. અહીં તો લોકો ખાવા પીવાનું વિચારી 5 કલાકથી તેઓના દર્શન માટે તપશ્ચર્યા કરી રહેલા. તેઓ પર આશીર્વાદનું અમૃત છાંટી સ્વામીશ્રી માણેકપોર, બાલદા, સાદડી, ભરશાળા, ઘાટા થઈને ધામોદલા પધાર્યા. અત્રે આદિવાસી ફળિયામાં એક ભાવિકે તેઓને બોરડીએ બાજેલા બોર સ્વામીશ્રીને જમવા સારું રાખ્યા હતા. આ ભાવ તેઓના ખોરડે જઈ સ્વામીશ્રી સ્વીકાર્યો ત્યારે પોતાના આંગણે આવેલા આ રામને જોઈ એ ભક્તની આંખો ભીની થઈ ગઈ. તેને પણ પેલા સમાજ સેવક જેવી જ અનુભૂતિ થઈ રહી કે આ વસંત પહેલી જ વાર પધારે છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ ને સાર્થક કરતા સ્વામીશ્રી અહીંથી લોટરવા થઈને વ્યારા પધાર્યા. અત્રે રંગે ઉમંગે ભવ્ય નગર યાત્રા નીકળી. ગા ભેગી વાછડીની જેમ નગર યાત્રા પછી સભા પણ શાનદાર થઈ.